અન્ન ખાઈને જીવન નિર્વાહ કરવાનું શ્રેષ્ઠ સમજે છે. જો આ માણસ જ્યારે મનથી નાસીપાસ થાય ને, મોહ વ્યાપે ને, ત્યારે અર્જુને શું કે અહીંયા વાત કરી, અર્જુન યુદ્ધ કરવાની અપેક્ષા કે મારે યુદ્ધ નથી કરવું, ભિક્ષાનું અન્ન ખાઈને જીવન નિર્વાહ કરવાનું. હું જીવી લઈશ કે ગમે ત્યાંથી માગી ભીખીને. કોઈ દિવસ ક્ષત્રિય હાથ લાંબો કરે નહીં. પણ કેટલો નીચો મોહમાં આવી ગયો કે મારે યુદ્ધ નથી કરવું, પણ હું ભીખ માગીને પણ ખાઈ લે. માણસ કે ને, એક તો છે કે ભીખ ન માગી હોય તો બીડી પીતા શીખ. આપણે ગામડાની કહેવત છે કે માણસને બીડીની તલબ લાગે ને માચીસ ન હોય ને એટલે ભીખ માગવા જાય. ગમે એવો કરોડપતિ હોય, માચીસ હોય ને બીડી ખલાસ થઈ જાય તોય માગે. પણ ભીખ માગવી, માગ્યા જેવા ન રહેવા દે. આપણા વડવાઓ કાયમથી આપણને આવું શીખડાવતા. નાને હતા ને ત્યારે એમ કહેતા, લાંબો હાથ કરવા જેવા ન રાખો, કોકને આપવા જેવા રાખો. આપેલું યાદ રાખવાનું. ભગવાન પાસે આપણે એવું જ માગ્યું. પણ અર્જુન અહીંયા એટલો નાસીપાસ થઈ ગયો, મનથી નબળો પડ્યો, અને એવું ભગવાનને કહે, હું ભીખ માગીને ખાઈ લઈશ, પણ મારે લડવું નથી. સામે બધા મારા છે એને મારવા નથી. એ હું મરી જાય એવું નથી બીકો. અર્જુનમાં એક ગુણ છે, હું મરી જઈશ એવું નથી કહેતો. મારે આ બધાને મારી નાખવાના. આ મોહ છે. અંદર હિંમત તો છે જ કે એ નમાલો નથી, પણ માણસ ક્યારે મનથી નબળો પડે ને ત્યારે એનામાં તાકાત હોય ને તો પણ એ કરી શકે નહીં. અને એટલે અહીંયા કીધું છે, હું એ શ્રેષ્ઠ સમજ્યું છે. બીજા અધ્યાયના 5મા શ્લોકમાં પણ અર્જુને આ જ કહ્યું હતું, ભીખ માગી અને એનું અન્ન ખાઈશ, પણ મારે યુદ્ધ કરવું નથી. પલાયનવાદી નથી કહેતા આપણે, પલાયનવાદી થઈ ગયું. અહીંથી પરિસ્થિતિથી ભાગે એનું નામ પલાયનવાદી. પરંતુ અહીં ભગવાન અર્જુનને જાણે એમ સમજાવે છે કે ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરવાનો ભિક્ષુકને માટે સ્વધર્મ હોવા છતાં પણ તારે માટે પરધર્મ છે. ભીખ માગવા વાળો એનો પોતાનો ધર્મ છે, પણ એ તારા માટે પરધર્મ છે. કારણ કે તને તારો જન્મ જ એમાં નથી થયો. જેવા આપણા કર્મ હોય ને એ પ્રમાણે આપણને જન્મ મળે. જેવા આપણા કર્મ હોય ને એ પ્રમાણે જન્મ મળે. અને જેવો જન્મ જેમાં થયો ને એવા આપણા કર્મ થઈ જાય. આ એકાબીજા પરસ્પર છે. અને એટલે કીધું છે કે તારો એ ભિક્ષુકને માટે સ્વધર્મ છે, છતાં પણ તારે માટે એ પરધર્મ છે. ભીખ માગવી એના માટે પેલા તો ભિખારીઓ છે, અમુક તો અટાણે એવા નવા ભિખારીઓ પાક્યા છે. અમારા છોકરા નાનબાડિયા કાકાને બાધા છે કે 10 રૂપિયા લો ને. હા, આપણે રસ્તામાં આવેલા હોતા હોય ને તો એ બેન કાંખમાં છોકરું તેડીને હા ઉભા રહીએ. મને કે 50 રૂપિયા લો ને. શું હશે ને માટે? મને કે મારા છોકરાને કે બળિયા કાકાને બાધા કરવાનું. મારા હાટું પેદા કર્યો, મારો છે કો? તો કે ના ના હું તારો છે ને. તો કે હું તો તારે મહેનત કરીને એની બાધા કરાય તો માતા સ્વીકારે. કોઈ ભીખ માગીને બાધા ના કરે. બોલી મારે સામે જોઈ રહી કે એ વાત તો હાચી. હું તો તું ખોટું ન બોલ માતાના નામે, નહીતર એ પાપ તારા ખાતામાં જાહે ને તો આનાથી ભૂંડી દિશા આવે. ઓલી બીજી હતી ને એના ભેગી એને કહેવા માંડી કે હાડું આવું તો કોઈ કીધું નહીં. હું આને હાચું સમજાવો, નહીતર આ કાયમને માટે મહેનત કરવી નથી. અને માયગું મળે છે તો જલસા કરે છે અને પાપ ભેગું કરે છે. જે પરિસ્થિતિમાં છે એનાથી નીચે જવાના. પાપ ન ભેગું થાય એનું આપણે પેલા ધ્યાન રાખવું જોઈએ. અને પાપ કરનારો ક્યારેય છૂટતો નથી. અટાણે એમ કહેતા હોય ને કે ભલે અટાણે જલસારિયા આપણે એમ કહીએ કે તમારે ભોગવવાનું આવશે કે તે દીની વાત કહી દી. આ રામ મંદિરમાં ચોરી કરનારા છે એ આવા જ હતા. પણ અટાણે એની દશા કેવી થઈ ગઈ? અરે ઘરવાળા મોઢું હંગરે છે, ઘરવાળીઓ બારી નથી નીકળતી, મોઢે પેલું કપડું બાંધીને નીકળે છે. તો ઘરવાળાને પેલા કેવું જોઈએ કે આ રૂપિયા લાયા ક્યાંથી? આ આરામનો રૂપિયો લાવો છો તો એક દિવસ એવો આવશે કે ઘરમાં હશે એ લઈ જાય. અને 7 પેઢી સુધી મેણા હા ભરવાના રહે. આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યાં રહેવા જશો ને તો એમ કહે કે આ રામ મંદિરના ભગવાનના ચોરીના પૈસા ખાતા હતા. આમ આંગળી ચીંધા છે ને લોકો વિશ્વાસ કરશે નહીં. અને ભગવાન સજા આપશે એ જુદી. એટલે કીધું છે કે ક્યારેય ભલે સામે ઢગલો પડ્યો પણ એમાં જેથી હાથ નાખ્યો ને તેથી સમજી લેવાનું કે મધમાખીના પોળામાં હાથ માર્યા જેવું છે, બધી બાજુથી ચોંટે. એમ આ પાપ કદી ક્ષમા થતું નથી. અને આવનારી 7 પેઢી મેણા ખાહે અને જનારી 7 પેઢીને
અવગતે જાય, કારણ કે પિતૃઓને બરબાદ કરે. કુટુંબમાં એક હારો પાક્યો ને તો 7 પેઢીના પિતૃઓ તરી જાય અને આવનારી 7 પેઢીનું નામ ઊંચું થઈ જાય. પણ એને સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે. ઠીક છે કે આ કારણે વિરોધ પક્ષવાળાને મોકો મળ્યો છે કે સનાતનને તોડવા હાટું થઈને રામ ઉપરથી વિશ્વાસ ઘટે એના માટે પ્રયત્ન આ લોકો કરે છે. કારણ કે એને તો એક જ હતું કે ગમે એમ કરીને હિન્દુ ધર્મને તોડો. કોંગ્રેસ ને સમાજવાદી પાર્ટી આરજેડી એ બધાનું કામ તો શું, એટલે એ શું કરે, સનાતનમાં ચોરી થઈ, એટલે બોલે સારું પણ લોકો ભરમાઈ જાય તો રામ ઉપરથી વિશ્વાસ ઘટી જાય. એટલે રામને એને શું લેવા દેવા, આસ્થા મારી રામ ઉપર છે. આ તો હું મંદિરને સંચાલન માટે થઈને દાન તો આપું છું, ભગવાનની આગળ મારી કમાણી અર્પણ કરું છું, પછી એનું શું થાય છે એ તો હું કદી વિચારતો નથી. પણ એની ઉપર રાજકારણ રમાવાનું છે. અને એક વખત સનાતન નબળો પડે ને એટલે મુસલમાન ફાવે, અને જ્યારે મુસલમાન ફાવે ને ત્યારે આ ભારત દેશમાં પાછું મુસ્લિમ રાજ આવે. આનો આ ધંધો આ જ છે વિરોધ પક્ષ વાળો. આ તો ઠીક છે બંગાળમાં ભાજપ આવી ગયું, હિન્દુ ઊભા થઈ ગયા, નહીતર બંગાળ છે એ આખું મુસ્લિમ રાજ્ય થઈ જવાનું. પણ આપણે ઘણી વખત ને વાત વાતમાં છટકી જઈએ ને વાત વાતમાં ઝૂકી જાય, આનું આપણને ખબર પડતી નથી. આપણને કોઈક બીજો વાળી દે એમ વળી જાય, અફવામાં આવી જઈએ. પણ લઈ જનારો છૂટવાનો નથી, ભગવાન એને છોડવાનો નથી. અહીંની સજા મળવાની, ત્યાંની સજા પણ એને મળવાની છે, અને સમાજની સજા પણ મળવાની. તો એનું ભોગવે, કર્યા ભોગવું. અને એટલે કીધું છે કે કોઈ પણ કર્મ કરેલું અફર જતું નથી, અને કર્યા વિના કંઈ મળતું નથી. સારું કરશું સારું મળશે, ખરાબ કરશું ખરાબ મળશે. અને એટલે કીધું છે કે કેમ કે તું ગૃહસ્થ ક્ષત્રિય છે. ભગવાને અર્જુનને શું કીધું, તું ગૃહસ્થ ક્ષત્રિય છે. અહીં બે વસ્તુ કીધી, તું સંન્યાસી નથી, તું ગૃહસ્થ છો. એટલે ઘર વસાવેલું. ખરેખર માણસ છે ને કે વાંઢો હોય કે સંન્યાસી હોય, એને હું આગળ પાછળ નથી, આગળ ધરાર કે પાછળ ઉલા, એને કાંઈ આગળ પાછળ છે નહીં, એને હું ઉપાધિ. પણ આ તો સંસાર લઈને બેઠો છે, તો ઘરના, છોકરાઓના, આવનારી પેઢીના, જનારી પેઢીનું બધાનું ધ્યાન રાખવું પડે. તું ગૃહસ્થ છો. ગૃહસ્થાશ્રમમાં બહુ આકરી સજા છે. અને એટલે જ કીધું છે ઘર વસાવવું સહેલું છે, ઘર ચલાવવું બહુ અઘરું છે. સંબંધ બાંધવો સહેલો છે ને નભાવવો બહુ અઘરો. આ દરેકે દરેક આપણા માટે મહત્વના શબ્દો કીધેલા છે આપણા વડવાઓએ. કેમ કે તું ગૃહસ્થ ક્ષત્રિય છે, તું બીજાનું રક્ષણ કરનારો છો. તું ભીખ માંગવા માટે પેદા નથી થયો. કઈ કક્ષાએ તું છો ને છેલ્લી કક્ષાએ જાશો. આ અર્જુનને પડતી પોતાની દેખાણી નહીં, આપણને પણ ઘણી વખત પડતી દેખાય નહીં. માણસ જ્યારે લાલચમાં આવે ને ત્યારે એની પડતી શરૂ થઈ જાય, એક મોહમાં આવે ને ત્યારે એની પડતી શરૂ થઈ જાય. લાલચમાં આવે ત્યારે ચોરી કરે, અથવા ગમે એની દાઢીમાં હાથ નાખે. અને જ્યારે મોહ જાગે ત્યારે પોતાનું ઉત્તમ કામ છોડીને હલકું કામ કરવા જાય. અર્જુનને પણ આ જ વસ્તુથી મોહમાં થયો. પેલા પતિ પત્ની ખેતરથી આવતા હતા ને, માથે ભારો હતો બેનની, 2 દિવસીય હતી બાઈ, એટલે ધીરે ધીરે આયલી આવતી હતી. ઘરવાળો થોડો આગળ થઈ ગયો. 2 પતિ પત્ની ભક્તિમાં ઓતપ્રોત રહેવા વાળા, પણ ખેતરથી આવતા હતા, રસ્તામાં સોનાનો હાર પડ્યો હતો. એટલે ભાઈ જોયો, ભાઈ હિંમત વાળો હતો કે આ સોનું લેવાય નહીં. આપણે ત્યાં કહેવત છે કે જડેલું સોનું હારું નહીં, જડેલું સોનું હારું નહીં, લૂંટેલું સોનું હારું નહીં. હા, જડેલું સોનું હારું નહીં, એ દાનમાં દઈ દેવું. અને લૂંટેલું સોનું એ પણ હારું નહીં. લૂંટેલું સોનાનું તો ભાગવતમાં વાત આખી આવે છે કે ભીમ જ્યારે જરાસંઘનો મુગટ જટીને લાવ્યો હતો ને, એ મ્યુઝિયમમાં રાખ્યો હતો, ખજાનામાં. અને પરીક્ષિતે માથે ઓઢ્યો, અને જંગલમાં ગયા ત્યારે એની કબૂધી હુજી, અને ઋષિની ડોકમાં મરેલો હાફ પહેરાવ્યો. આ વાત આવે છે ને.
એટલે લૂંટેલું હોનું પણ સારું નહીં, આપણી પડતી લાવે. એટલે ઓલા ભાઈએ કીધું કે આ હોનું મારું નથી, મારે લેવાય નહીં, કોકનું પડી ગયું છે એટલે મારું તો નથી જ કે. એટલે એની કે મારી ઘરવાળી જોઈ જાહે ને, બૈરાનો જીવ છે એ કે હોનામાં વધારે થાય. એટલે એ ઊભો ઊભો ઓલી દૂધ વાહે રહી ગઈ હતી, હાલી આવતી હતી. એટલે આની પગેથી કોનાનો હાથ ઢાંકી દીધો, જરાક રહી ગયું ઉઘાડો. તો બૈરા હોશિયાર બહુ હોય હો, ઘરવાળામાં સેજ પણ ફેરફાર થાય ને એટલે એ ઓળખી જાય, ભલે પછી ઓલો ખોટું બોલે. હા, એટલે એ દૂરથી જોતી હતી. હા, કે હાથથી નથી કામ કરતો પણ પગથી તો કરે છે. હા, ચતુર હોય બૈરા. એટલે નજીક આવે ને એટલે કે કેમ ઉભા રહ્યા, તો કાં તો તું વાહે રહી ગઈ હતી ને એટલે તારી રાહ જોવા. તો કે ખોટું બોલતા નથી આવડતું. પાછી ઓળખી જાય હો, ખોટું બોલતા નથી આવડતું. તો કેમ? તો કે તમે માટી માથે માટી નાખતા હતા ને એટલે મને પૂછવાનું મન થયું. જો કેવડો મોટો શબ્દ વાપરો, માટી માથે માટી નાખતા હતા એટલે હોનાને પણ મારા માટે માટી છે. આનું નામ પત્ની કહેવાય. હવે આ જે રામ મંદિરમાં ચોરી કરતા હતા ને એની ઘરવાળી હું રૂપિયા નહીં જોયા હોય, એને કીધું હોત કે ક્યાંથી લાયા છો, મારા ઘરમાં હકનું લાવજો, હકનું લાવતા નહીં, મારી પ્રજા બરબાદ થઈ જાય. એટલે પતિવ્રતા નારી કીધી. આનો અર્થ શું થયો? પતિને પણ વ્રત આપે એનું નામ નારી. જે લાવશો ને આખો ખાતા અડધો ખાવું પણ નીતિનું ખાવું. આવીશ જ્યારે સ્ત્રી તૈયાર થાય ને ત્યારે અનસુયા દેવી અને સાવિત્રી જેવી તૈયાર થાય. બાકી તો કડવા ચોથ ગમે એટલી કરે ને તોય ઘરવાળો મરવાનું મરવાનું મરવાનું. કડવા ચોથ કે પછી સાયણીમાં જોવે, હે કે હુંડલીમાં જોવે, ક્યાંય મેળ બેહે નહીં. હવે તો પણ અમુક બૈરાઓ તો કડવા ચોથ રહીએ ને તે દિવસે કે આ તો તમારી આયુષ્ય લાંબી થાય ને એના માટે રહું છું. હા, અને બપોર થાય ને એટલે ધમકી આપે. હા, કે આજ હું લઈ દેહો. હા, ઓલો કે આજ તો કઈ નહીં લઈ દઉં, તો કે હું કડવા ચોથ ભાંગી નાખી. ભાંગી નાખે ઘર વાળો મરી જાય ને. એટલે હા, એટલે ઓલાને બીક લાગે કે હારું કે મારે ક્યાં ઓલું કરવું, હારું માઈ હું દઉં તને. એ કે હારી હાડી લઈ દો ને એટલે કરવા ચોથ પૂરી થાય. પણ ખરેખર જોવા જઈએ ને તો એ મરી જાય તો પોતે વિધવા થાય. હા, અને તારો સાંડલો ભૂહાય એમ કે તોય પોતે પેલો મરી જાય. એટલે આ પેલું યાદ રાખવું જોઈએ કે પતિને પણ વ્રત આપે તે પતિવ્રતા નારી. ઘરવાળાનો પહેલો કાન પકડે, ઓછામાં ઓછું હું ચલાવી લઈશ. આપણે ગામડામાં તો પેલા બહેનો હતી ને, કોઈ મહેમાન આવ્યું હોય ને ઘરમાં ખાંડ થઈ રહી હોય ને તો વાટકી લઈને બાળોહીન ત્યાં જાય, થાળીમાં ઢાંકી વાટકી લઈ આવે ભરીને અને મહેમાનને ચા પાઈ દે. પછી ઘરવાળાને ઘરમાં બોલાવીને કે મહેમાન વયા જાય પછી કે ઘરમાં ખાંડ થઈ રહી છે. આ ઇજ્જત ઢાંકતી. આ પેલા નારી હતી. આપણે બધા ઈ માયલા છીએ. અટાણ્યું તો ડબરો પસાડે ડોહી ખાંડ નથી હું આને સાપ આવો. એટલે ઓલો બીજી વખત મહેમાન ઘરે ન આવે, કરે કે ન કરે. એટલે પેલું ધ્યાન રાખવું જોઈએ કે પતિને આગળ લાવવામાં પત્નીનો હાથ છે અને પતિને પાછો પાડવામાં પત્નીનો હાથ છે. એટલે કીધું છે નારી તું નારાયણી અને નારી નરકની ખાણ. નારીમાંથી નર નીપજે ભક્ત ધ્રુવ ને પ્રહલાદ. આ બધું એમાંથી જાય. અને એટલે કીધું છે કે ભિક્ષુક નથી. પેલા અધ્યાયમાં પણ જ્યારે અર્જુને કહ્યું કે યુદ્ધ કરવાથી પાપ જ લાગશે, અર્જુને આ મગજમાં એક જ છે. ખરેખર ભગવદ્ ગીતા વાંચવી હોય ને તો 18 અધ્યાય વાંચી લેવા. પેલો અધ્યાય વાંચીને મૂકવી નહીં, નહીતર અર્જુન જેવો વિષાદ આપણામાં આવી જાય. કારણ કે એ અધૂરું નડે, કાં પૂરું હારું કાં હાવ ન હારું, પણ અધૂરું છે ને એ નડે બહુ. અધૂરું છલકાય. ગામડામાં બહેનો પેલા પાણી ભરવા જતી ને કુએ, હા ભાગોળે, એટલે ઘડો અધૂરો હોય ને તો બાજુવાળીને કે આમે થોડું પાણી નાખી દે એટલે ભૂરો ભરે અને પછી માથે લઈને હાલે અગત પગત. અને ઓલો અધૂરો હોય તો બે હાથે પકડ્યું હોય તો ડોકું હલે ભેગું આખું માથડો હલે. એટલે અધૂરો હારો નહીં, પૂરો ભરેલો હોવો જોઈએ. અથવા તો હાવ ન હોય તો હાલે, ખાલી બેડું હોય તોય હાલે. હા, પણ કામ ભરેલું પૂરું હોવું જોઈએ. એટલે એ કીધું છે યુદ્ધ કરવાથી પાપ જ લાગશે. પાપમે વાસયેત. પહેલા અધ્યાયના 36મા શ્લોકમાં અર્જુન ભગવાનને કહે છે.
ત્યારે પણ ભગવાને કહ્યું કે ધર્મમય યુદ્ધ ન કરવાથી તું સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પ્રાપ્ત થશે. ધર્મમય યુદ્ધ કોના માટે કરવાનું છે? અર્જુન માટે નહોતું, ધર્મ માટે કરવાનું. અને એટલે જ કીધું છે કે ધર્મ માટે કરેલું કોઈ પણ કામ એ આપણને બંધન કરતા નથી. દેશ માટે કોઈ પણ કરેલું કામ આપણને બંધન કરતા નથી. કારણ કે ધર્મની